Hello students, Namaste everyone. Today I am going to start the next part of this unit 5. In first part, that is security and net security methods and security principles, that is based on the whole security part, and the second part is on the internet connection and how internet, what is internet, what devices are used in internet, how to connect your computer with internet, that all part are included in this section. Okay, so let's start with the first of all basics of internet. What is internet? The definition of internet, that is, internet is the biggest worldwide communication network of computers. Okay, that is, you can communicate or your computer with the any computer of the world or any network of the world. કોઈ પણ કમ્પ્યુટરના તમારું કમ્પ્યુટરને વર્લ્ડના કોઈ પણ કમ્પ્યુટર સાથે તમે નેટ થ્રુ કનેક્ટ થઈ શકો છો. શોર્ટ ફોર્મ ઓફ ઇન્ટરનેટ ઇઝ નેટ. તમે એમ જ કહો છો નેટ જતું રહ્યું છે ને, કે નેટ ચાલુ છે ને, રાઈટ? તો ધેટ ઇઝ ધ શોર્ટ ફોર્મ ઓફ ઇન્ટરનેટ. વર્લ્ડ વાઇડ વેબ ઇઝ વન ઓફ ઇટ્સ બિગેસ્ટ સર્વિસીસ. આપણે કાંઈ પણ સર્ચ કરીએ છીએ વેબસાઇટ ઉપર, વેબસાઇટ સર્વિસ કાંઈ પણ નેટ ઉપર સર્ચ કરીએ છીએ તો આપણે www કરીને સર્ચ કરીએ છીએ. તો દેટ ઇઝ ધ બિગેસ્ટ સર્વિસ ઓફ ઇન્ટરનેટ. ઇટ ઇઝ યુઝડ બાય બિલિયન્સ ઓફ પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ. અત્યારે ઓલમોસ્ટ બધા જ લોકો વિધાઉટ નેટ ચાલતું જ નથી. એક દિવસ નેટ બંધ હોય તો જાણે કંઈ છે જ નહીં એવું લાગે છે. દેટ મીન્સ અત્યારે મેક્સિમમ યુઝ નેટનો થાય છે, અને ખાસ કરીને આ કમ્યુનિકેશન ડિજિટલ ઇન્ડિયામાં અને અત્યારે ઓનલાઈન લેક્ચર્સમાં, ઓનલાઈન સ્ટડીઝમાં તો ઇન્ટરનેટનો મેક્સિમમ યુઝ થઈ શકે છે. જો અત્યારે ઇન્ટરનેટ ના હોય તો અત્યારે ભણવાનું કે જે એજ્યુકેશન છે એ બંધ જ થઈ જાય. Internet is a worldwide telecommunication system that provide connectivity for millions of other small network. નાના નાના નેટવર્ક્સને એક મોટા નેટવર્કમાં કનેક્ટ કરી દે છે. દેટ ઇઝ બિકોઝ ઓફ ધ ઇન્ટરનેટ. વર્લ્ડ વાઇડ ઓલ ઓવર ધ વર્લ્ડમાં ગમે એટલા નેટવર્ક છે એ બધા નેટવર્કને કમ્યુનિકેટ કરવા માટે ઇન્ટરનેટ છે એ બેસ્ટ યુઝ છે, અને ઇન્ટરનેટ બેસ્ટ એમાં પાર્ટ છે. It allows computer user to communicate with other across distance and computer platform. ઓન કમ્પ્યુટર ઉપર ડિસ્ટન્સ લર્નિંગ જે છે એ વસ્તુ પણ પોસિબલ છે. આપણે અત્યારે ડિસ્ટન્સ લર્નિંગ જ કરી રહ્યા છીએ, રાઈટ? ઓફલાઈન નથી આવતા, આપણે ફેસ ટુ ફેસ નથી મળતા, તો એ ડિસ્ટન્સ લર્નિંગ જ છે. તો આ ડિસ્ટન્સ લર્નિંગ છે એ બી કમ્યુનિકેટ થઈ શકે છે બિકોઝ ઓફ ધ ઇન્ટરનેટ. ઓકે, નાઉ નેક્સ્ટ વન, વોટ ઇઝ ધ history of internet was developed by United States by the United States Department of Defense Advanced Research Project Agency, DARPA. ફૂલ ફોર્મ યાદ રાખજો. પૂછાય છે ઘણી વખત, રાઈટ? યુનાઇટેડ સ્ટેટની ડિફેન્સની એક એજન્સી છે, એના થ્રુ આ ઇન્ટરનેટનું ડેવલપ થયો હતો અને ઇન્ટરનેટ ઇન્ટ્રોડ્યુસ થયો હતો. ઇન્ટરનેટ વોઝ ફર્સ્ટ કન્સર્ડ ઇન ઓક્ટોબર 1969 એન્ડ વોઝ કોલ્ડ ARPANET. એને ARPANET કહેવાતું હતું. ઓકે, ધ વર્લ્ડ વાઇડ વેબ વોઝ ક્રિએટેડ એટ CERN in Switzerland in 1990 by British UK scientist named Tim Berners-Lee. ઓકે, જે ઇન્ટરનેટની સર્વિસ છે એ સર્વિસીસ છે એ સ્વિટ્ઝરલેન્ડમાં સર્ન એનું સિટી છે, ત્યાં એ યુકેના કોઈ સાયન્ટિસ્ટે એને ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. ટુડે પીપલ કેન પે મની ટુ એક્સેસ ધ ઇન્ટરનેટ ફ્રોમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એનાથી એક આખા ઇન્ટ્રોડ્યુસ થયા, એ જનરેટ થયા કે જે લોકો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરે છે, અને તમે એનું એક આખું બિઝનેસ ચાલુ થઈ ગયો કે જેથી એક પ્લેટફોર્મ મળ્યું મની કમાવા માટેનું, રાઈટ? તો એ એક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર થ્રુ પણ એક આખું મોટો બિઝનેસ પણ ટેલિકમ્યુનિકેશન બિઝનેસ છે એ એક્સપાન્ડ થયો. સમ સર્વિસીસ
on the internet cost nothing to use. Sometimes people who offer these free services are use advertising to make the money. ઘણી અને ઇન્ટરનેટ ઉપર ઘણી બધી સર્વિસીસ પણ મળે છે. એમાં તમે એડ માટેની પણ સર્વિસીસ આવે છે કે જે એડ તમને ઇન્ટરનેટ ઉપર મળે તો એનાથી પણ તમે મની કમાઈ શકો છો, રાઈટ. So that is the history of internet. Now services on internet. What are the services on internet? That is services on internet. The internet is used for many things such as electronic mail, online chat, file transfer and other document of the www. ઇન્ટરનેટ થ્રુ તમે આટલી વસ્તુ કરો છો. તમે કોઈને મેલ કરો તો નેટની જરૂર પડે છે. તમે ઓનલાઈન ચેટિંગ કરો છો, મેસેન્જર યુઝ કરો છો, ગૂગલ મેસેન્જર કોઈ પણ પ્લેટફોર્મ ઉપર મેસેન્જર આવે છે, યાહુ મેસેન્જર, ગૂગલ મેસેન્જર, તો કોઈ પણ મેસેન્જર ઉપર તમે ચેટ કરી શકો છો. ફાઇલ ટ્રાન્સફર, તમે કોઈને ફાઇલ ટ્રાન્સફર કરો છો તો ઈમેલમાં અટેચમેન્ટ મૂકો છો કે કોઈ ઝેન્ડર થ્રુ ટ્રાન્સફર કરો છો તો એમાં તમારે તો એ તમારી મોબાઈલની કમ છે, પણ તમે એ ફાઇલ ટ્રાન્સફર જે છે એ કોઈ પણ ડ્રાઈવ થ્રુ શેરિંગ કરો છો તો પણ ઇન્ટરનેટ જરૂર પડશે, રાઈટ. કોઈ પણ ડોક્યુમેન્ટ જે છે એ www ઉપર તમારે અપલોડ કરવા છે તો પણ નેટની જરૂર પડશે. ધ મોસ્ટ યુઝડ સર્વિસ ઓન ધ ઇન્ટરનેટ ઇઝ www. સ્મોલ એનું સ્મોલ ફોર્મ, એનું શોર્ટ ફોર્મ, એને વેબ પણ કહેવાય છે અને www પણ કહેવાય છે. એટલે તમે એમ જ આપણે વાત કરીએ છીએ કે ઇન્ટરનેટ ઉપર કઈ વેબસાઇટ કઈ વેબ જોઈએ છે, કઈ વેબસાઇટ જોઈએ છે. વેબસાઇટ દેટ મીન્સ www. The web contains websites including blogs, wikis, Wikipedias like Wikipedia. વેબ પેજીસ ઓન ધ ઇન્ટરનેટ કેન બી સીન એન્ડ રીડ બાય એની વન. ઓકે, કોઈ પણ વેબ પેજ તમે ઉપર જે કાંઈ મૂકો છો આપણે બધું એમાંથી રીડ કરી શકીએ છીએ. એમાંથી કોપી પેસ્ટ કરીને આપણે આપણા ડોક્યુમેન્ટમાં પણ લઈ શકીએ છીએ. એમાંથી ઇમેજીસ લઈ અને આપણે આપણા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી શકીએ છીએ, રાઈટ. તો આ બધી જ વસ્તુ જે છે યુઝર છે એ યુઝ કરી શકે છે ઇન્ટરનેટ ઉપરથી. અનલેસ ધ પેજ નીડ્સ અ પાસવર્ડ ઓર ઇટ ઇઝ બ્લોક. જો એ બ્લોકડ હોય વેબસાઇટ કે જેમાંથી ડાઉનલોડ નથી થઈ શકતું તો તમારે પાસવર્ડ નાખ્યા પછી જ તમે એને ડાઉનલોડ કરી શકો અથવા તો એને કોઈ પણ ઇમેજ છે, કોઈ પણ ડેટા છે એ તમે કોપી કરી શકો છો. જનરલી વિકિપીડિયાની કે એ કોઈ બ્લોગની કે કોઈ વેબસાઇટ છે તો એમાં તમારે પાસવર્ડની જરૂર નથી, એ ફ્રી હોય છે. ધ સેકન્ડ બિગેસ્ટ યુઝ ઓફ ઇન્ટરનેટ ઇઝ ટુ સેન્ડ એન્ડ રિસીવ ઈમેલ જે માટે સૌથી વધારે યુઝ પહેલાં ઇન્ટરનેટનો ઈમેલ થ્રુ જ થતો હતો. ઈમેલ ઇઝ પ્રોવાઈડ એન્ડ ગોઝ ફ્રોમ વન યુઝર ટુ અનધર. એક યુઝર છે બીજા યુઝરને 1-to-1 કમ્યુનિકેશન માટે ઈમેલ સૌથી સારું બિગેસ્ટ યુઝ હતો, રાઈટ. ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઇઝ સિમિલર ટુ ઈમેલ. ઇન્સ્ટન્ટ મેસેજીસ પણ તમે તરત જ આપી શકો છો. એન્ડ અલાવ 2 or more people to chat to each other faster. બેથી વધારે ચેટિંગ તમારે ઈમેલ થ્રુ કરવું હોય તો એ વસ્તુ પણ તમને પોસિબલ છે. તમારું ઈમેલ અકાઉન્ટ હોય તો તમે મેસેન્જર થ્રુ એમાં ચેટિંગ પણ કરી શકો છો. ઓકે, સો ધીસ આર ધ સર્વિસીસ ઓન ધ ઇન્ટરનેટ. નાઉ નેક્સ્ટ વન that is some government think that internet is bad thing and block all or part of it. ઘણી બધી ગવર્મેન્ટ એટલે ઘણા બધા કન્ટ્રીઝની ગવર્મેન્ટ એવી છે કે જે ઇન્ટરનેટને બેડ થિંગ ગણે છે અને એને ઇન્ટરનેટનો ઘણો બધો પાર્ટ અમુક કન્ટ્રીઝમાં છે એ બ્લોક કરેલો છે. ફોર એક્ઝામ્પલ, ચાઇનીઝ ગવર્મેન્ટ થિંક દેટ વિકિપીડિયા ઇઝ બેડ, સો ઓફન નો વન ઇન ચાઇના કેન રીડ ઇટ ઓર એડ ટુ ઇટ. ચાઇનામાં વિકિપીડિયા ઉપર બેન્ડ છે એટલે વિકિપીડિયા એ લોકો યુઝ જ ન કરી શકે અને એ ઓપન પણ નથી કરી શકતા કે એને રીડ પણ નથી કરી શકતા. ઓપન ન થતું હોય તો રીડ તો થતું જ ન હોય. અનધર એક્ઝામ્પલ ઓફ ઇન્ટરનેટ બિંગ બ્લોક્ડ ઇન નોર્થ કોરિયા. સમ પેરેન્ટ્સ એન્ડ સ્કૂલ્સ બ્લોક પાર્ટ ઓફ ધ ઇન્ટરનેટ દે થિંક આર બેડ ફોર ચિલ્ડ્રન ટુ સી. ઘણો બધો પાર્ટ છે ઇન્ટરનેટનો છે, ખાસ કરીને જે ટીનેજર્સ માટેનું અત્યારે ઘણું બધા એવી વેબસાઇટ્સ હોય છે કે જે એ લોકો માટે હાર્મફુલ હોય છે, બેડ થિંગ્સ ટુ સી દેટ થિંગ્સ, રાઈટ. તો એ બધી માટે નોર્થ કોરિયાની અંદર પેરેન્ટ્સ અને સ્કૂલમાં
એ બધા ઇન્ટરનેટનો પાર્ટ એટલો બ્લોક કરેલો હોય છે કે એ લોકોએ જોઈ નથી શકતા, એટલે એમને ખબર જ ન હોય કે શું હોય છે. એટલે ઓલ ઓવર ધ કન્ટ્રીમાં જ ક્યાંય પણ, પછી એ ઘરે જ નહીં, આખા કન્ટ્રીમાં જ તમે આ ટાઈપની વેબસાઇટ છે એ ક્યાંય ઓપન જ ન થઈ શકે, બેન્ડ હોય છે. ઓકે, તો દેટ આર ધ સર્વિસીસ ઓન ઇન્ટરનેટ. દેન ડેન્જર્સ ઓન ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ઉપર સર્વિસીસ, આ એના એડવાન્ટેજીસ થયા, એને ઘણું બધું છે, પણ ઇન્ટરનેટથી ડેન્જરસ થિંગ્સ પણ ઘણી બધી છે. ઇન્ટરનેટ મેડ કમ્યુનિકેટ ઇઝી એન્ડ કેન બી ડેન્જરસ ટુ. People often send secret informations and sometimes other people can steal the informations. ઇન્ટરનેટ થ્રુ હેકર્સ ઘણા બધા છે, ઘણી બધી કંપનીઝ છે, ડિફેન્સના જે ઇન્ફોર્મેશન્સ છે, આ બધી વસ્તુ તમે ઇન્ટરનેટ થ્રુ જો ટ્રાન્સફર થતી હોય, ઇન્ફોર્મેશન પાસ થતી હોય, તો એને બહુ સ્ટ્રોંગ પાસવર્ડ થ્રુ પાસ કરવી પડે, અધરવાઇઝ એ ઇન્ફોર્મેશન છે એ સ્ટીલ થવાના ચાન્સીસ ઘણા બધા છે, હેક થવાના ચાન્સીસ ઘણા બધા છે. They can use the internet to spread lies or stolen secrets or dangerous bad advice. ઓકે, તો ઇન્ટરનેટ ઉપર તમારું કોઈ પણ ઇન્ફોર્મેશન તમારી વેબસાઇટમાં એન્ટર થઈ જાય અને કાંઈ પણ એમાં એડ કરી દે અને એ ખોટી કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ સ્પ્રેડ કરવા માંડે. ફોર એક્ઝામ્પલ, ફેસબુક હેઝ હેડ સમ પ્રોબ્લેમ વિથ પ્રાઇવસી સેટિંગ. ફેસબુકમાં ઘણા બધા આપણે સાંભળ્યું છે કે ફેસબુક ઉપર તમારું જે કાંઈ અકાઉન્ટ છે એમાંથી તમારો ડેટા જે છે, પિક્ચર્સ છે, ફોટોસ છે, તમારી જે તમે મૂકેલી છે તમારી ઇન્ફોર્મેશન્સ, એ બધી ઇન્ફોર્મેશન એમાંથી સ્ટીલ થાય છે. એમાં એ સેટિંગ્સમાં પ્રાઇવસી નથી એવું આપણે સાંભળ્યું છે. તો એ વસ્તુ થોડા ઘણા અંશે એમાં સાચું હોય છે. સમ વેબસાઇટ્સ મે trick people into downloading virus that can harm a computer or spyware that spies on its users. Look at what they are doing and tell someone else. Okay, ઘણી વેબસાઇટ એવી છે કે તમે એ વેબસાઇટમાંથી કાંઈ પણ વસ્તુ ડાઉનલોડ કરો એટલે એના વાયરસ જે છે એ તમારા કમ્પ્યુટરમાં આવી જાય અને એ વાયરસ છે કમ્પ્યુટરમાં સ્પ્રેડ થવા માંડે, એટલે હાર્ડ ડિસ્કને, સોફ્ટવેરને બધાને એ હાર્મ કરી દે અને તમારું એ સોફ્ટવેર જે છે એ ખરાબ થઈ જાય, રાઈટ. અને સોફ્ટવેર છે એ અનઇન્સ્ટોલ થઈ જાય, અથવા તો એમાં અમુક જે એની એક EXE ફાઇલ છે એ કરપ્ટ થઈ જાય, તો સોફ્ટવેર તમારે ફરીથી ઇન્સ્ટોલ કરવો પડે. અથવા તો એ સ્પાયવેર એવું છે કે જે તમારા યુઝર્સના કમ્પ્યુટરમાં જો એન્ટર થઈ જાય તો એ તમારા કમ્પ્યુટરને કંઈ હાર્મ નહીં કરે, બટ એ યુઝર શું કરે છે, ક્યારે શું વસ્તુ ઇન્ફોર્મેશન શેર કરે છે, કઈ ઇન્ફોર્મેશન એના કમ્પ્યુટરમાં છે, આ બધી ઇન્ફોર્મેશન જે છે એ કોઈ પણ બીજાને એ કહી શકે છે. એટલે એના થ્રુ તમારા કમ્પ્યુટરનો બધો જ ડેટા, તમારું બધું જ વર્ક જે છે, તમે કોની સાથે કમ્યુનિકેટ કરો છો, આ બધી જ વસ્તુ છે એ એના ઉપર વોચ રાખી શકે છે. તો દેટ ઇઝ ધ સ્પાયવેર. So these things are the dangerous for the internet, to use the internet. Now next one, email can have harmful file with them એટેચમેન્ટ. ઇમેલમાં અટેચમેન્ટ સાથે તમે કાંઈ પણ ફાઇલ, એ પણ હાર્મફુલ છે કે ઈમેલમાંથી અટેચમેન્ટની ફાઇલ જો ઈમેલ તમારો કોઈ બીજાને તમે મોકલો છો ને એ ઈમેલમાં ના એડ્રેસ ઉપર એ હેક થઈ ગયું છે એનું કમ્પ્યુટર, તો તમારી ઇન્ફોર્મેશન પણ એની સાથે શેર થઈ જશે. ઇન્ટરનેટ chat room, people might be preying on others or trying to stalk or abuse them. Okay, તમે ચેટ રૂમમાં ચેટિંગ કરતા હોય તો ઘણા લોકો રોંગ પીપલ જે છે પોતાનું નામ જે છે એ ખોટું આપીને ચેટ કરતા હોય, રાઈટ. સામેવાળો પર્સન છે એ કોઈ હેકર્સ જ છે અને એ તમારી પાસેથી કાંઈ ઇન્ફોર્મેશન, અથવા તો અધર એજન્સીનો જે છે એ, અથવા તો કોઈ ટેરરિસ્ટનું છે, આપણે એવું પણ સાંભળ્યું છે કે ટેરરિઝમમાં પણ આ વસ્તુ થાય છે કે ચેટ થ્રુ તમારી સાથે કમ્યુનિકેટ કરે અને તમારી ઇન્ફોર્મેશન શેર કરે, તમારું આઈડી શેર કરવાનું કે તમને ઈમેલ આઈડી કે એના થ્રુ એ તમારા કમ્પ્યુટરમાં એડ થઈ જાય, એન્ટર થઈ જાય અને એના ઉપર એ વોચ રાખતા હોય, રાઈટ. તો આ વસ્તુ જે છે એ પણ ઇન્ટરનેટ થ્રુ એ હાર્મફુલ છે. ધ ઇન્ટરનેટ કન્ટેન્સ connect that many people find offensive as well as content intended to the offensive. ઓકે, ઘણા બધા પીપલ જે છે એ કન્ટેન્ટને
કન્ટેન્ટ જે છે એ તમારી ઓલ જે સાઇટ છે એ સાઇટ ઉપરથી જ કરવા માટે સ્ટીલ કરવા માટે જ એ વસ્તુ તમારી સાથે કમ્યુનિકેટ કરતા હોય. ઓકે, અને ઘણા પીપલ જે છે એ બધા બીજા લોકોની ઇન્ફોર્મેશન કરવા માટે, શેર કરવા માટે, ઇન્ફોર્મેશન ગેધર કરવા માટે જ લોકોની સાથે ઇન્ટરનેટ ઉપર કમ્યુનિકેટ કરતા હોય, રાઈટ. એ હેતુથી જ ઇન્ટરનેટ યુઝ કરતા હોય. દેટ ઇઝ ઓફેન્સિવ. ઓકે, વારંવાર એ વસ્તુ એ કન્ટેન્ટને સ્ટીલ કરવા માટે જ યુઝ કરે. ક્રિમિનલ્સ મે સ્ટીલ પીપલ્સ પર્સનલ ઇન્ફોર્મેશન ઓર ટ્રિક પીપલ ઇન્ટુ સેન્ડિંગ ધેમ મની. આપણને ઘણી વખત એ વસ્તુ કે તમે મેઇલ આવે છે કે તમે આના ઉપર કોલ કરો, અથવા તો આ નંબર ઉપર કોલ કરો, આ નંબર ઉપર તમે રિપ્લાય કરો, અથવા તો આ ઈમેલ ઉપર રિપ્લાય કરો તો યુ વન ધ મની, રાઈટ. તો આ રીતે તમને એટ્રેક કરવાનું અને તમારી ઇન્ફોર્મેશન જે છે તમે તરત જ ઈમેલ થ્રુ તમે રિપ્લાય આપો એટલે તમારી બધો જ ડેટા જે છે એ તરત જ હેક થઈ જાય, રાઈટ. તો એ વસ્તુ જે છે એ ઇન્ટરનેટ જે સર્વિસીસ છે એ ડેન્જર થઈ જાય, કે જેથી તમારી આખી જે ક્રિમિનલ્સ જે છે એ વધારે એક્ટિવ થઈ જાય અને વધારે ક્રિમિનલિઝમ છે એ સ્પ્રેડ થતું જાય. ઓકે, તો ધીસ વન ઇઝ ધ ડેન્જર્સ ઓન ધ ઇન્ટરનેટ. વાય ડુ આઈ નીડ અ બ્રાઉઝર? હવે ઇન્ટરનેટ સર્ફ કરવા માટે આપણે શું જોઈએ? તો કે બ્રાઉઝર જોઈએ. વેબ બ્રાઉઝર ટેક યુ એનીવેર ઓન ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ઉપર કાંઈ પણ સર્ચ કરવું છે, કાંઈ પણ તમારે ઇન્ટરનેટ ઉપર વેબસાઇટ ઓપન કરવી છે તો એના માટે તમને બ્રાઉઝર જોશે. ઇટ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન ફ્રોમ અધર પાર્ટ ઓફ ધ વેબ એન્ડ ડિસ્પ્લે ઇટ ઓન યોર ડેસ્કટોપ ઓર મોબાઈલ ડિવાઇસ. એ શું કરે છે તો કે વેબસાઇટનું તમે જે સર્ચ કર્યું છે ઇન્ફોર્મેશન, એ પાર્ટ એ સર્ચ કરશે અને તમને તમારા કોમ્પ્યુટરમાં કે મોબાઈલ ઉપર ઓપન કરીને આપશે. ધ ઇન્ફોર્મેશન ઇઝ ટ્રાન્સફર્ડ યુઝિંગ ધ હાઇપરટેક્સ્ટ માર્કઅપ પ્રોટોકોલ, HTTP. ઓકે, હાઇપરટેક્સ્ટ પ્રોટોકોલ થ્રુ તમે કોઈ WW આપો છો એટલે હાઇપરટેક્સ્ટ પ્રોટોકોલ થ્રુ તમે એને આખો ડેટા જે છે એ ટ્રાન્સફર થશે. વિચ ડિફાઇન્સ હાઉ ટેક્સ્ટ, ઇમેજ એન્ડ વિડીયો આર ટ્રાન્સમિટેડ ઓન ધ વેબ. વેબ ઉપરથી તમારા કમ્પ્યુટરમાં ને કમ્પ્યુટરથી વેબ ઉપર કઈ રીતે ટ્રાન્સફર કરવું એના માટે HTTP પ્રોટોકોલનો યુઝ થાય છે. ધીસ information needs to be shared and displayed in a consistent format so that people using any browser anywhere in the world can see the information. Consistent format, that means કે તમે કોઈ પણ બ્રાઉઝરમાંથી એને ઓપન કરો છો તો એ ડેટા જે છે જે તમે શેર કરો છો વેબસાઇટ ઉપર, વેબ પેજ ઉપર, એમાં ટેક્સ્ટ મૂકી છે, ઇમેજ મોકલી છે, કે તમે કોઈ ડિઝાઇન કરીને મોકલ્યું છે તો એ તમે કોઈ પણ બ્રાઉઝરમાંથી ઓપન કરશો તો એ સેમ વસ્તુ દેખાય. એ કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે જ આપણે બ્રાઉઝરનો યુઝ કરીએ છીએ, અને બ્રાઉઝર છે એ સેમ પ્રોટોકોલનો યુઝ કરે છે, HTTP. Okay, now when the web browser fetches data from internet connected server, it uses a piece of software called rendering engine to translate that data into text and images. ઓકે, હવે જ્યારે વેબ બ્રાઉઝર તમે ઓપન કરો છો ને એમાં કંઈ પણ કન્ટેન્ટ માટે સર્ચ કરો છો તો એ શું કરે છે તો કે એ સોફ્ટવેર યુઝ કરે છે, રેન્ડરિંગ એન્જિન, સર્ચ એન્જિન એને કહેવાય. એ સર્ચ એન્જિન શું કરે છે તો કે ડેટાને ટેક્સ્ટ અને ઇમેજમાંથી ટ્રાન્સલેટ કરે છે. ધીસ ડેટા ઇઝ રિટન ઇન HTML ફોર્મેટ એન્ડ વેબ બ્રાઉઝર રીડ ધીસ કોડ ટુ ક્રિએટ વોટ વી સી હિયર એન્ડ એક્સપિરિયન્સ ઓન ધ ઇન્ટરનેટ. એ HTML કોડનો યુઝ કરે છે અને HTML કોડ એ તમારા બ્રાઉઝર ઉપર જે કાંઈ કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ તમને શો કરે છે. એટલે જ આપણે HTMLમાં જે કાંઈ આપણે HTML શીખા ફર્સ્ટ સેમિસ્ટરમાં કે એમાં HTMLમાં તમે કઈ રીતે ડિઝાઇન ફોર્મેશનમાં કન્ટેન્ટ મૂકી શકો છો. તમે HTMLના ટેગ યુઝ કરી અને આખી એક વેબસાઇટ બનાવો છો ને એ તમે બ્રાઉઝર ઉપર એનું આઉટપુટ ચેક કરો છો. હાઇપરલિંક અલાઉ યુઝર ટુ ફોલો અ પાથ ટુ અધર પેજીસ ઓર સાઇટ ઓન ધ વેબ. વેબ પેજમાં ઇન્ટરનેટ ઉપર તમને લિંક મૂકો છો કે જેથી તમને એક પેજમાંથી બીજા પેજમાં ટ્રાન્સફર થાય છો. એવરી વેબ પેજ, ઇમેજ એન્ડ વિડીયો હેઝ ઇટ્સ ઓન યુનિક ઇન URL. દરેકનું પોતાનું URL હોય છે, એમાં પાથ આપીએ છીએ આપણે, વિચ ઇઝ નોન એઝ ધ વેબ એડ્રેસ. એ વેબ એડ્રેસ છે. વેન અ બ્રાઉઝર વિઝિટ્સ ધ સર્વર ફોર ડેટા, ધ વેબ એડ્રેસ ટેલ્સ ધ બ્રાઉઝર વેર ટુ લુક ફોર ઈચ આઇટમ ધેન that is described in the HTML. તમારે જે કાંઈ આઇટમ જોઈએ છે એના માટે તમને બધી લિંક આપે છે ને લિંક તમને ક્યાંથી કઈ જગ્યાએ જવું છે અને શું લખેલું
આપેલું છે એના માટે એક નાનો ટેક્સ્ટ મેસેજ એમાં મૂકેલો હોય છે, એનાથી તમને આઈડિયા આવી જાય કે તમારે ક્યાંથી ક્યાં જવું છે. જે તમને હાઇપરલિંક કઈ રીતે યુઝ કરવું હોય ધેટ યુ નો બેટર ઇન HTML કન્ટેન્ટ, એટલે કે નેટવર્કિંગમાં આપણે વસ્તુ પ્રોપર જોઈ લીધું છે. વિચ then tells the browser where it go on the web page. વેબ પેજમાં તમારે કઈ જગ્યાએ જવાનું છે તમને ત્યાં તરત જ બતાવે છે. ઓકે, દેન હાઉ ડુ આઈ નેવિગેટ ઓન વેબ પેજ ઉપર. હવે વેબ બ્રાઉઝરનો તમે યુઝ કઈ રીતે કરી શકો, તો એમાં એક તો મેનુ બાર છે. ઓકે, મેનુ બાર જે હોય છે, બ્રાઉઝર તમારું એક ગૂગલનું બ્રાઉઝર મેં લીધું છે, એ બ્રાઉઝરમાં મેનુ બાર ક્યાં હોય છે, તો મેનુ બાર લોકેટેડ એટ ધ ટોપ ઓફ ધ કોર્નર ઓફ ધ સ્ક્રીન કેન બી એસેસ્ડ યુઝિંગ ધ માઉસ થ્રુ તમે એને મેનુ બાર ઉપર ક્લિક કરી શકો છો. વેન યુ હોલ્ડ ડાઉન એન્ડ માઉસ બટન ઓવર ધ આઇટમ, ધ મેઇન મેનુ ઓર સબ મેનુ ઇઝ કોલ્ડ પુલ ડાઉન, દેટ વોઝ વેરાયટી ઓફ ઓપ્શન. તમે એના ઉપર ક્લિક કરશો, 3 ડોટ હશે લેફ્ટ રાઇટ કોર્નર ઉપર 3 ડોટ છે, એ મેનુ બાર છે. એક્શન દેટ આર ઇન બ્લેક કેન બી પરફોર્મડ વાઇલ એક્શન દેટ કેન નોટ બી પરફોર્મ વિલ બી ઇન ગ્રે ઓર ઇગ્નોર લાઇટન્ડ. એટલે જે બ્લેક કલરમાં જે હશે એ બધા એક્શન તમે યુઝ કરી શકશો, અને જે ગ્રેમાં હશે એને તમે ઇગ્નોર કરવાના છે, જે તમે યુઝ નહીં કરી શકો. ધ સબ મેનુઝ પ્રોવાઇડ keyboard shortcuts for many common actions, allowing you to implement the functions faster than using the mouse. શોર્ટકટ કી પણ એની સાથે આપેલી હોય છે એની સાથે મેનુમાં, અને એનો તમે ફાસ્ટ યુઝ કરવા માટે શોર્ટકટનો યુઝ કરી શકો. સી મેનુ બાર ક્યાં હોય છે, આપણું ગૂગલનું એક આખું આપેલું છે. ગૂગલની મેં સ્ક્રીનશોટ લીધી છે, રાઈટ. એમાં આ જગ્યા જે છે 3 ડોટ એ મેનુ બાર છે. ઓકે, એમાં તમને આ બધા આપેલા છે, બ્લેક કલરના મેનુઝ છે. તમે તમારી લેપટોપમાં કે એમાં ઓપન કરીને જોજો કે ગૂગલમાં કોઈ પણ આ મેં ક્રોમનું યુઝ કરેલું છે, ક્રોમ બ્રાઉઝર જે છે એ યુઝ કરો, ઇન્ટરનેટ એક્સપ્લોરર યુઝ કરો, ફાયરફોક્સ યુઝ કરો. બધામાં મેનુ બારમાં ઘણામાં ફાઇલ મેનુ કરીને પણ આપેલું હોય છે, એ આખું મેનુ બાર જ હોય છે ઘણા બ્રાઉઝરની અંદર, અથવા તો આ 3 ડોટ કરીને ક્રોમમાં આ વસ્તુ હોય છે. ઓકે, તો દેટ ઇઝ ધ મેનુ બાર. અને આ બાજુ અહીંયા શોર્ટકટ કી આપેલી છે કે જેનો તમે યુઝ કરી શકો છો. ઓકે, અને ઘણામાં મેનુ છે એ સીધું અહીંયા ઉપર પણ આપેલું હોય છે, રાઈટ. તો એ રીતે પણ તમે એનો યુઝ કરી શકો છો. Now next one, that is the navigation feature. This is the navigation feature, that is opening menu, and options કહેવાય. navigation features toolbar. The toolbar is opening feature, navigation is opening feature. The toolbar is located at the top of the browser. It contains a navigational button for the web. Basic function of these buttons include toolbar છે એ આખું જે ઉપર ફાઇલ મેનુ હતું આમાં જેમાં તો અહીંયા નીચે ટૂલબાર છે. આ જે છે એ ટૂલબાર જ છે. ઓકે, આ ટૂલબાર જ છે, એમાં બધા ટૂલ્સ નથી આપેલા, પણ ટૂલબારમાં જનરલી આટલા ઓપ્શન્સ હોય છે. હોમનું ઓપ્શન્સ, હોમ છે એ તમને સીધું વેબ પેજમાં સ્ટાર્ટિંગ પેજમાં લઈ જાય, બેક પેજમાં પ્રીવિયસ પેજ બેકમાં લઈ જાય, ફોરવર્ડમાં લઈ જાય. પ્રિન્ટ માટેનું એક ઓપ્શન હોય છે, સ્ટોપ માટેનું પેજને લોડિંગ કરતું સ્ટોપ કરવા માટેનું, રિફ્રેશ માટેનું બટન અને સર્ચ બટન. આટલા ઓપ્શન જે છે એ ટૂલબારમાં હોય છે. એનું એક એક્ઝામ્પલ મેં લીધું છે આ પાછળ જે છે એ, કે એ ફીચર જે છે એ ધીસ વન ઇઝ ધ આ ઇન્ટરનેટ એક્સપ્લોરરનું મેં બ્રાઉઝર લીધું છે, રાઈટ. કે એની અંદરથી અહીંયા જે છે એ આ જો ફાઇલ મેનુ બાર એનું આ થયું, અહીંયા ફાઇલ એ બધું આપેલું છે એ, રાઈટ. અને બાકી જે છે એ આપણે જે ફીચર જે લીધા છે એ લોકેશન બાર અને ટૂલબાર. એ ટૂલબારમાં જે છે એ બધી વસ્તુ જે છે એ અહીંયા છે. સર્ચ ઓપ્શન જે છે એ, રાઈટ. એમાં બાકીના રિફ્રેશ બટન જે છે એ અહીંયા બધા નીચે હશે. ઓકે, અને એ બધા જ બટન જે છે અલગ અલગ જગ્યાએ હોય છે. કોઈમાં હોમ બટન જે આપેલું હોય છે, કોઈમાં નથી આપેલું હોતું. ઓકે, આર્યું રિફ્રેશ બટન અહીંયા છે, અહીંયા બંધ કરવા માટેનું, સ્ટોપ કરવા માટેનું, પેજ લોડિંગ માટેનું. ઓકે, અને લોકેશન બાર દેટ ઇઝ કોલ્ડ ધ એડ્રેસ બાર. એટલે આ જે તમને આપેલું છે એ એડ્રેસ બાર છે. ઓકે, ક્રોમમાં એડ્રેસ બાર બહુ મોટું હોય છે, આ ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં નાનું છે.
ઓકે, તો એ વસ્તુ લોકેશન બાર ઇઝ બિલો ધ ટૂલ બાર ઇઝ અ બોક્સ લેબલ્ડ લોકેશન ગો ટુ એન એડ્રેસ. તમે જે કાંઈ એમાં વેબ પેજનું એડ્રેસ નાખશો અને તમે ગો ટુ ઉપર ક્લિક કરવાનું અથવા તો તમે એન્ટર કરશો તો એ તમે નેક્સ્ટ પેજમાં જશો. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એડ્રેસ બાર. એડ્રેસ બારને પણ તરીકે પણ ઓળખાય છે. Then next one, that is a status bar. A status bar is located at the very bottom of the browser window. You can watch the progress of the web page download to determine if the host computer has been contacted and text images are being downloaded. તમે કાંઈ પણ વેબસાઇટ ઓપન કરો છો તે ઓપન થતું હશે, તમે સર્ચ એન્જિનમાં મૂકેલું છે ને એન્ટર ક્લિક કરો છો તો તમે જે વેબસાઇટ છે એ ઓપન થવાની હશે ત્યારે નીચે તમને ઓપ્શન બતાવશે કે આ તમે અત્યારે સિલેક્ટ કરેલી છે. અહીંયા પર્પલ થઈ જશે એટલે એ જે વેબસાઇટ છે એનું નામ પણ તમને અહીંયા નીચે બતાવશે. ધેટ ઇઝ કોલ્ડ ધ સ્ટેટસ બાર. જો તમે ડાઉનલોડ કાંઈ મૂક્યું છે તો એ તમને વસ્તુ પણ અહીંયા નીચે સર્કલ થતું દેખાશે ગ્રીન કલરનું અને ત્યાં ડાઉનલોડની સાઇન બતાવતી હશે તો એ પણ એક સ્ટેટસ બાર છે કે જ્યાં તમે કાંઈ પણ ડાઉનલોડ કરો છો એ બતાવે છે. ઓકે, તો ધેટ ઇઝ ધ સ્ટેટસ બાર. કોઈ પણ હશે વેબસાઇટ તો એનું નામ જે છે એ www કરીને વેબસાઇટનું નામ અહીંયા નીચે હશે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ સ્ટેટસ બાર. નાઉ નેક્સ્ટ વન ધ સ્ક્રોલ બાર. સ્ક્રોલ બાર જે અહીંયા છે, તમે કાંઈ પણ સ્ક્રોલ વેબસાઇટમાં આપેલું છે ને એને તમે માઉસથી સ્ક્રોલ કરો કે અહીંયાથી આ એરોથી સ્ક્રોલ કરો, કાંઈ પણથી સ્ક્રોલ કરો એ તમે ત્યાંથી અલગ અલગ જે પેજીસ છે વેબ પેજીસ એ બધા તમે જોઈ શકો છો. વર્ટિકલ બાર લોકેટેડ ઓન ધ રાઇટ ઓફ ધ બ્રાઉઝર વિન્ડો. બ્રાઉઝર વિન્ડો જે છે આ આખું બ્રાઉઝર છે અહીંયા રાઇટ બાજુ હોય છે. માઉસથી કે તમે એને માઉસ હોલ્ડ કરીને કે પછી કર્સરથી પણ એને મૂવ કરાવી શકો છો. તો દેટ ઇઝ ધ સ્ક્રોલ બાર. દેન ધીસ વન ઇઝ ધ હોલ ફીચર્સ ઓફ બ્રાઉઝર. ફાયરફોક્સના બ્રાઉઝર છે જે તમને મેં બધા બતાવ્યા છે. ઓકે, તો દેટ ઇઝ ધ આ નેવિગેશન બટન, ઓપ્શન બટન જે છે, નેવિગેશન બટન્સ જે છે એ અહીંયાથી તમને 2-3 ઓપ્શન્સ બીજા પણ મળશે, બેક માટેનું, ફોર્ક માટેનું. ઓકે, આ સ્ટોપ બટન જે આપણે ટૂલ બારનું હતું એટલે આ આખું ટૂલ બાર છે. ઓકે, આ આખું મેનુ બાર છે. ઓકે, અહીંયા ટૂલ્સ આપેલું જ છે એટલે અહીંયા ટૂલ બાર જે છે એ આ એડ્રેસ બાર છે. અહીંયા એડ્રેસ બારમાં અહીંયા ગો ટુ આપેલું છે. ઓકે, દેન એડ્રેસ બારની સાથે બુકમાર્ક અને ટેબિંગ બ્રાઉઝર આ બધા જ જે છે એ ટૂલ્સ છે એના, કે જે ટૂલ્સની અંદર તમે સિલેક્ટ કરેલા હશે બટનમાં એ બધા તમને બતાવશે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ હોલ ફીચર્સ અબાઉટ ધ ફાયરફોક્સ. 3 બ્રાઉઝર બતાવી દીધા મેં. ક્રોમ આપી દીધું, એક ઇન્ટરનેટ એક્સપ્લોરર પણ બતાવી દીધું, આ ફાયરફોક્સ છે. ઓકે, મોઝિલા ફાયરફોક્સ. બધામાં બ્રાઉઝરમાં થોડા ચેન્જીસ હોય પણ બધા જ જેના ફીચર્સ છે એ સરખા હોય અને ફીચર્સની જે વેલ્યુ પ્લેસ છે એ પણ અમુકમાં અલગ અલગ હોય છે. બાકી જે કાંઈ ટૂલ્સ છે એ તો બધા સરખા જ હોય છે. ઓકે, તો દેટ ઇઝ ધ વેબ બ્રાઉઝર ટૂલ્સ. Then how internet is connected to your computer. Using the internet, computers connect and communicate with one another primarily using the TCP/IP. ઇન્ટરનેટ થ્રુ તમે કમ્પ્યુટરને કનેક્ટ કરો છો ત્યારે કમ્પ્યુટર છે એ TCP/IP કમ્પ્યુટરનો પ્રોટોકોલનો યુઝ કરે છે. થિંક ધેટ TCP/IP એઝ એ બુક rule of book. Okay, step by step guide that each computer used to know how to talk to another computer. કારણ કે ઇન્ટરનેટ થ્રુ તમે બીજા કમ્પ્યુટર સાથે વાત કરો છો. This book of the rule dictate what each computer must do to transmit data, when to transmit data and how to transmit data. રૂલમાં તમને આ બધી વસ્તુ આપેલી છે કે કઈ રીતે એક કમ્પ્યુટરને કાંઈ પણ ડેટા ટ્રાન્સમિટ કરવો છે તો કઈ રીતે ટ્રાન્સમિટ કરવો અને શું ટ્રાન્સમિટ કરવો, રાઈટ, વેન એન્ડ હાઉ. And it also state how to receive the data and how to same manner how to receive the data and when to receive the data. If rules are not followed, the computer cannot connect to the another computers nor send and receive data between the other computers. જો તમે આ રૂલને ફોલો નહીં કરો TCP/IPના તો એ તમે કમ્પ્યુટર બીજા કમ્પ્યુટર સાથે કનેક્ટ નહીં થઈ શકો અને એ કનેક્ટ નહીં થાય તો તમે કોઈ પણ કમ્યુનિકેશન નહીં કરી શકો. તો દેટ ઇઝ વાય વી શુડ યુઝ ધ TCP/IP. જનરલી વિન્ડોઝ, મેકબુક અને લિનક્સ આ બધા જ
જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ બધા TCP/IP પ્રોટોકોલનો યુઝ કરે છે. વિધાઉટ ધીસ પ્રોટોકોલ યુ કેન નોટ કનેક્ટ યોર કમ્પ્યુટર વિથ ઇન્ટરનેટ. ઓકે, આ પ્રોટોકોલ થ્રુ, અને પ્રોટોકોલ છે તે પ્રોટોકોલ ઇઝ ધ રૂલ. તમે ખબર જ છે, આપણને આગળ ભણી જ ગયા, પ્રોટોકોલ એ રૂલ છે, ને એ રૂલ ફોલો કરશો તો જ તમે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શકશો. Then next one, device need to connect internet. To connect the internet and other computer on the network, computer must have the following devices. First one is NIC card. પહેલાં તો નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ જોશે કે જે તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ હોવું જોઈએ. અત્યારે ઘણા બધા મધરબોર્ડમાં એ NIC કાર્ડ જે છે એ મધરબોર્ડની સાથે જ આવે છે. અદરવાઇઝ નથી તો તમારે અલગથી એને ઇન્સ્ટોલ કરવાનું છે. દેન કેબલ્સ જોશે, નેટવર્ક કેબલ પ્લગ્ડ ઇન ટુ ધ NIC, એક NIC કાર્ડમાં કનેક્ટ કરવાનું છે અને એક મોડેમમાં કનેક્ટ કરવાનું છે. જો એમ તમે વાયર્ડ કનેક્શન યુઝ કરવાના છો તો મોડેમ સાથે કનેક્ટ કરવાનું છે. ઓકે, રાઉટર ઓર સ્વિચ એક જોશે કે જે કમ્પ્યુટર ટુ એક્સેસ ધ ઇન્ટરનેટ. જો તમારું એક કરતાં વધારે કમ્પ્યુટર્સ કનેક્ટ કરવાના છે એક જ મોડેમ સાથે, તો રાઉટર કે સ્વિચની જરૂર પડશે. રાઉટર ઇઝ રિક્વાયર્ડ ફોર કનેક્ટિંગ ધ અધર કમ્પ્યુટર્સ. બીજા કમ્પ્યુટરને કનેક્ટ કરવા માટે રાઉટરની જરૂર પડશે. દેન નેટવર્ક કેબલ, કઈ ટાઈપના કેબલ જોશે? તો કે CAT 5 એન્ડ CAT 6 કેબલ. જો એ કનેક્શન છે એ કેબલ વાયર્ડ કનેક્શન હશે અને એ લેન અથવા તો વેન નેટવર્ક હોય તો ત્યાં તમારે CAT 5 કે CAT 6 કેબલની જરૂર પડશે. અને જો વાયરલેસ નેટવર્ક કનેક્શન હશે તો તમારે વાઈફાઈ મોડેમની જરૂર પડશે. ઓકે, તો આટલી ડિવાઇસ છે એ ઇન્ટરનેટ કનેક્શન માટે જરૂર પડશે. દેન નેક્સ્ટ, ISP. વોટ ઇઝ ISP? દેટ ઇઝ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. હવે તમારી પાસે ડિવાઇસીસ છે, બધું નેટવર્ક કનેક્શન છે. હવે તમારે એક ISP સાથે કમ્યુનિકેટ કરવાનું છે કે તમને ઇન્ટરનેટ સર્વિસ આપે. ISP કંપનીઝ દેટ પ્રોવાઈડ ઇન્ટરનેટ સર્વિસીસ એન્ડ કનેક્ટિવિટી. તમને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવા માટે એ સર્વિસ પ્રોવાઈડ કરે છે અને કનેક્શન્સ તમારું અને વેબ સાથેનું કનેક્શન છે એ પ્રોવાઈડ કરે છે. ઇટ પ્રોવાઈડ અ બ્રિજ બિટવીન યોર કમ્પ્યુટર એન્ડ ઓલ ધ અધર કમ્પ્યુટર ઇન ધ વર્લ્ડ ઓન ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ઉપર બીજા કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા માટેનું બ્રિજનું કામ ISP કરે છે. ISP uses the TCP/IP protocol to make computer to computer connections possible and transmit data between them. એ TCP/IP પ્રોટોકોલનો યુઝ કરે છે. એટલે તમે TCP/IP પ્રોટોકોલનો યુઝ, આપણે એમ થાય કે TCP નેટ કનેક્ટ કર્યો એટલે TCP/IP પ્રોટોકોલ યુઝ થશે, પણ ISP છે એ TCP/IP યુઝ કરે છે એટલે તમારે એનું સેટિંગ કરવાની જરૂર ન પડે. ISP assign an IP address which is unique address given to your computer or network to communicate with ઓન ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ઉપર કમ્યુનિકેટ કરવા માટે તમારા કમ્પ્યુટરને અથવા તો નેટવર્કને એક IP એડ્રેસ પ્રોવાઈડ કરે છે કે જેના થ્રુ એ TCP/IP પ્રોટોકોલ થ્રુ તમે ડેટા ટ્રાન્સમિટ કરી શકો છો. હાઉ ઇન્ટરનેટ કનેક્શન ડઝ. હવે કનેક્શન કઈ રીતે થશે? સપોઝ યુ વોન્ટ ટુ કનેક્ટ યોર ઓર્ગેનાઇઝેશન, એટલે કે આપણી લેબનું કોઈ નેટવર્ક છે એ, અથવા તો તમારા ઘરે ઇન્ટરનેટ કનેક્શન તમારે કરવું છે, તો વિથ ધીસ ટાઈપ ઓફ નેટવર્ક યોર હોમ ઓર ઓર્ગેનાઇઝેશન હેઝ અ નેટવર્ક રાઉટર. એક રાઉટરની જરૂર પડશે કે જે ISP સાથે કનેક્ટ થશે. રાઈટ, એ રાઉટર જે છે, આપણે ઘરમાં પણ તમારે એક રાઉટર હશે, મોડેમ હશે. તમે જે બી કંપનીનું ઇન્ટરનેટ સર્વિસ લીધું હશે એ, અને અથવા તો આપણે GTPL અને યુ બ્રોડબેન્ડનું કનેક્શન કોલેજમાં છે, અને ઘણા લોકો ઘરે જો હોય તો BSNLનું હોય છે. ઓકે, ધ રાઉટર ઇઝ ગિવન ધ IP એડ્રેસ ફોર યોર કનેક્શન્સ ટુ ધ ઇન્ટરનેટ એન્ડ દેન અસાઇન લોકલ IP એડ્રેસ ટુ ઇચ ડિવાઇસ ઇન યોર નેટવર્ક. હવે એ શું કરશે? તો કે IP એડ્રેસ આપશે તમને પોતાને એ તમારા જે કોમ્પ્યુટર ઇન્ટરનેટ કનેક્શન્સ માટે, અને એ કનેક્શન છે એ લોકલ બીજા નેટવર્કમાં બીજા કમ્પ્યુટરને એ એડ્રેસ છે એ પણ તમારે અસાઇન કરવાનું હશે. એટલે લેન નેટવર્ક, એટલે આપણે કોલેજે લીધું હોય ત્યારે શું હોય તો કે મોડેમમાં સાથે એ IP એડ્રેસ આવ્યું છે, અને એ IP એડ્રેસ આપણે બાકી બધા કમ્પ્યુટરને પણ આપવાનું છે, બધા જ કમ્પ્યુટર ડિવાઇસને. These local address are often 192.168.1.22255. 1 જે છે 1.1 જે હોય એ પેલું કમ્પ્યુટર કે જ્યાં આપણે મોડેમ કનેક્ટ કર્યું છે, અને
મોડેમ માટે રાખેલું હોય. આપણે આઈપી એડ્રેસ સર્વરમાં 4th ચેપ્ટરમાં જોયા કે આઈપી એડ્રેસીસ આપણે કઈ રીતે અસાઇન કરીએ છીએ, રાઈટ. એટલે એમાં પહેલું ને છેલ્લું જે છે એ આપણે છોડી દેવાના હોય છે, એ નેટ સર્વિસીસ માટે હોય છે. વેન એસેસિંગ એ લોકલ કોમ્પ્યુટર ઇન યોર નેટવર્ક, યોર રાઉટર સેન્ડ TCP/IP પેકેટ બિટવીન ધ લોકલ આઈપી એડ્રેસીસ. જ્યારે તમે લોકલ કોમ્પ્યુટરમાં નેટવર્કમાં એક્સેસ કરો છો, ઇન્ટરનેટ એક્સેસ કરો છો, એટલે રાઉટર જે છે એ ડેટા જે છે એ TCP/IP પેકેટ્સ જે છે આઈપી એડ્રેસનું પેકેટ એ આઈએસપીને પ્રોવાઈડ કરે છે. ઓકે, દેન when you want to connect to the computer, your router uses the IP address assigned to by the ISP. હવે તમે ક્યારે ઇન્ટરનેટ એક્સેસ કરો છો ત્યારે રાઉટર એ આઈપી એડ્રેસ છે એ આઈએસપી જે પ્રોવાઈડર તમને જે સર્વિસ તમને આપી છે ઇન્ટરનેટને એને મોકલશે કે આ ડિવાઇસ છે એ ઇન્ટરનેટ એક્સેસ કરવા માગે છે, કનેક્ટ કરવા માગે છે. When requesting information from the web page such as MVM College, you enter a URL that is easy to understand and remember. તમે એક URL નાખશો એટલે એ URL સાથે એ આઈપી એડ્રેસ છે એ આઈએસપીને આપશે. ફોર યોર કોમ્પ્યુટર ટુ એક્સેસ ધ કોમ્પ્યુટર કન્ટેનિંગ ધ પેજીસ, URL must be converted into IP address which is done with the DNS domain name services through એ આઈપી એડ્રેસ છે આઈએસપીને મળશે. વન્સ DNS has converted to URL into IP address, the router on the internet will know how to route your TCP packet. પછી રાઉટર URL જે છે એ આઈપી એડ્રેસમાં પાછું કન્વર્ટ થશે અને એ TCP/IP એ તમને ઇન્ટરનેટ કનેક્શન પ્રોવાઈડ કરી દીધું એટલે એ કનેક્શન જે છે એ તમારા કમ્પ્યુટરમાં રાઉટરમાં આવી ગયું. હવે તમે URLમાં કંઈક નાખ્યું છે MVM કોલેજ એટલે એ DNS, હવે ત્યાર પછી DNSનો યુઝ થશે. ડોમેન નેમ સર્વિસીસ જે છે એ તમને કહેશે કે આ ડોમેનને MVM કોલેજ સર્ચ કરવું છે એટલે એને આઈપી એડ્રેસમાં કન્વર્ટ કરશે અને રાઉટર એનું પાછું આઈપી એડ્રેસનો ડેટા સર્ચ કરી અને કયા કમ્પ્યુટરમાં MVM કોલેજ સર્ચ થયું છે એ કમ્પ્યુટરમાં જ એ ડેસ્કટોપ ઉપર જ એ MVM કોલેજનો ડેટા છે એ તમને શો કરશે, રાઈટ. તો આ બધી વસ્તુ જે છે એ આખું રાઉટર થ્રુ અને આઈએસપી થ્રુ છે ઇન્ટરનેટ કનેક્શન થશે. Okay, this one is the whole process how you can use the internet. Okay, તો ફર્સ્ટ ઓફ ઓલ કમ્પ્યુટર જો પહેલું પ્રોસેસ અહીંયાથી સ્ટાર્ટ થશે. ઓકે, આ પહેલી પ્રોસેસ છે. આ પહેલી પ્રોસેસ યોર કમ્પ્યુટર કનેક્ટ ટુ ધ રાઉટર યુઝિંગ TCP/IP એન્ડ આસ્ક ફોર લોકલ આઈપી એડ્રેસ એટલે કનેક્ટ થશે અહીંયા મોડેમ સાથે. એટલે મોડેમ છે એ તરત જ આઈએસપીને રાઉટર રિસ્પોન્ડ એન્ડ ગીવ્સ યોર કમ્પ્યુટર આઈપી એડ્રેસ ટુ આઈએસપીને આઈપી એડ્રેસ આપશે, રાઈટ. અને આઈએસપી શું કરશે તો કે રાઉટર રિક્વેસ્ટ એન્ડ આઈપી એડ્રેસ ટુ કનેક્ટ ટુ ધ ઇન્ટરનેટ. આઈએસપી અસાઇન યોર વેન એડ્રેસ એઝ વેન એડ્રેસ જે બી હોય એ જ વેન એડ્રેસ છે એ all over the world માં આપશે. While on the internet you request access to the computer hop or any other server by entering the URL http://computerhop.com using DNS. The address is translated to an IP address and the TCP/IP packet travel over the multiple routers and computers until it reaches that address. હવે શું થશે અહીંયા કોમ્પ્યુટર હોપ એવું URL આપેલું છે, રાઈટ. તો એ DNS જે છે એ કોમ્પ્યુટર હોપનું જે URL જે છે એ એના આઈપી એડ્રેસમાં એ કન્વર્ટ કરશે. ઓકે, એ આઈપી એડ્રેસ છે TCP/IP પેકેટનો યુઝ કરશે અને TCP/IP પેકેટ જે છે એ પેકેટ સામે ડેસ્ટિનેશન કમ્પ્યુટરમાં પેકેટ થ્રુ એ URLનું આઈપી એડ્રેસ ત્યાં સર્ચ કરશે અને ડેસ્કટોપ ઉપર અને આઈપી એડ્રેસ છે એ રાઉટર સુધી પહોંચશે. રાઉટર સુધી પહોંચશે એટલે યોર TCP/IP પેકેટ રીચીસ ધ ડેસ્ટિનેશન એન્ડ કમ્યુનિકેટ વિથ અધર કમ્પ્યુટર. ઇટ રિસ્પોન્ડ્સ એન્ડ રિપીટ ધ અબોવ સ્ટેપ્સ ટુ ગેટ ધ ડેટા બેક ટુ યોર કમ્પ્યુટર. બીજા કમ્પ્યુટરમાંથી, એટલે કે આ સર્વર છે, આ કયું તો કે આમાં આપેલું છે કોમ્પ્યુટર હોપનું, આ કોમ્પ્યુટર હોપનું સર્વર છે. એટલે આ હોપનું URL જે છે એ અહીંયા આવી ગયું છે. એનું URL એનું આઈપી એડ્રેસ જે છે એ પાછું અહીંયા આવશે અને એ પાછું અહીંયા આઈએસપીને મળશે, પછી પાછું મોડેમમાં, પછી તમારા કમ્પ્યુટર સુધી પાછું આવશે. ઓકે, સો આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર વિથ ધીસ વન. ફર્સ્ટ સ્ટેપ અગેન આઈ રિપીટ દેટ, તમે કાંઈ પણ એક્સેસ કરો છો એ એક્સેસ થશે અહીંયા જશે મોડેમ રાઉટરમાં. મોડેમ છે એ આ તમારું આઈપી એડ્રેસ જે છે એ આઈએસપીને આપશે કે આ આઈપી એડ્રેસ કાંઈ સર્ચ કરવા માગે છે. એ આઈપી એડ્રેસ જે છે એ ઇન્ટરનેટ ઉપર વર્લ્ડ વાઇડ સર્વર ઉપર જશે. એ સર્વરમાં એ રિક્વેસ્ટ તમે જે મોકલી છે, તમે જે
સર્ચ માટેની જે વેબસાઇટ આપી છે એ વેબસાઇટનું ડીએનએસ જે છે એનું ડીએનએસને આઈપી એડ્રેસમાં કન્વર્ટ કરશે અને એનું ડીએનએસ છે એ એના સર્વરમાં જશે. આ કોમ્પ્યુટર હોપના જે વેબસાઇટ છે એના સર્વરમાં જશે. એ વેબસાઇટનું સર્વર પાછું તમને ડેસ્ટિનેશન સુધી કમ્યુનિકેટ કરવા માટે પાછું રિસ્પોન્ડ કરશે અને એનું આઈપી એડ્રેસ આપશે એટલે એ આઈપી એડ્રેસ પાછું રિપીટ થશે, અહીંયા આવશે વર્લ્ડમાં, અહીંયાથી આઈએસપીમાં આવશે, આઈએસપીમાંથી રાઉટરમાં આપશે અને રાઉટર છે એ તમે જ્યાં સર્ચ આપ્યું છે એ સર્ચ એન્જિન સુધી આપશે અને એ વેબ બ્રાઉઝર ઉપર તમને શો કરશે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ હોલ પ્રોસેસ ઇઝ ડન વિધિન અ 5 to 7 seconds. સો યુ ઇમેજિન ધેટ ઇન્ટરનેટ ઇઝ વર્કિંગ સો ફાસ્ટ, કેટલી ફાસ્ટ વર્કિંગ કરે છે. અને આ જ વસ્તુ તમે નેક્સ્ટ સેમિસ્ટરમાં સર્ચ એન્જિન SEO જે સબ્જેક્ટ છે એમાં ભણશો કે આટલી સ્પીડમાં આ વસ્તુ કઈ રીતે થઈ શકે છે. એના માટે સર્ચ એન્જિન છે એ બહુ મોટો ભાગ ભજવે છે. ઓકે, સો ધીસ વન ઇઝ ધ હોલ અબાઉટ ધ ઇન્ટરનેટ એન્ડ હાઉ ટુ કનેક્ટ યોર કમ્પ્યુટર વિથ ઇન્ટરનેટ. સો thank you very much till the next session.